ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા 6 લાખના સામાન્ય ચોરીના ગુનામાં વોન્ટેડ આરોપીને અમદાવાદ ધોળકા ખાતેથી ઝડપી પાડતી સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ સુરત સરહદ વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે હેતુથી સુરત શહેરમાં નોંધાયેલ ગુનાઓમાં વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની અલગ અલગ ટીમો ઉપરી અધિકારીશ્રીના માર્ગદર્શન હેઠળ વોન્ટેડ આરોપીઓને પકડી પાડવા વર્કઆઉટમાં હતા. દરમિયાન નાસ્તાપતા સ્કોરના પોલીસ માણસોને મળેલા આધારભૂત બાતમી હકીકતના આધારે ધોળકા અંબિકા સર્કલ નજીકથી આરોપી તારીક ઉલ હેનારા ઉંમર વર્ષ 31 ધંધો બાંધકામની મજૂરી રહેવાસી ધોળકા અંબિકા ચોકડી નવા બાંધકામવાળી સાઇટ ઉપર તાલુકો ધોળકા જિલ્લો અમદાવાદ મૂળ રહેવાસી ખાસ મહલ સમસુદ્દીન ટોલા પોસ્ટ ડિલઈ મરી ગોડાઈ રતુઆ એક માલદા વેસ્ટ બંગાળવાળાને પકડી પાડવામાં આવેલ છે. મજકૂર આરોપી નીચે મુજબના ગુનામાં વોન્ટેડ હોય તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. ઉપરોક્ત ગુનાના કામે હકીકત એવી રીતની છે કે હાલ પકડાયેલા આરોપીઓ તેનો સગો ભાઈ અનિકુલ રેહાન નાઓ સુરત શહેરમાં રહીને ભેસ્તાન વિસ્તારમાં ફરિયાદી શ્રી અંકિત લક્ષ્મણભાઈ મિયાણી નાઓના કન્સ્ટ્રક્શનમાં કામ કરતા હોય મજકૂર આરોપીઓના ટ્રેક્ટરની સાથે ફરિયાદી શ્રી નાઓએ કન્સ્ટ્રક્શનનો સામાન ફિટ કરેલ હોય જે સામાન લઈ તારીખ 24/3/2025 રોજથી ભેસ્તાન રેલવે સ્ટેશનની બાજુમાં ઉમ્મીદનગર ખાતેથી સુરત શહેર છોડીને ટ્રેક્ટર અને સામાન લઈ નાસી ગયેલ હતા, જેથી આરોપીઓ વિરુદ્ધમાં ઉપરોક્ત ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવેલ હતો.